त्वञ्जीर्णो दण्डेन वञ्जहत्पञ्जातो भवति विश्वतो मुखः। वाला आत्मसंतानो हरेक पड़े हरेक स्थले हरेक अवस्थाમાં પરમ કારુણિક પરમાત્માની ઉપસ્થિતિ અનુભવો। હરતા ફરતા ઊંઘતા જાગતા ઉઠતા કે બેસતા કે કામ કરતા એના સાનિધ્યનો સાક્ષાત્કાર કરો। શ્વાસે શ્વાસે એની હસ્તીનું અનુસ્મરણ કરો। નસો નસમાં એનો અનાહત પદધ્વનિ સાંભળો। ખાલી તે નામથી એને પુકારો। જે કાંઈ છે તે એ જ છે। અનંત નામોમાં એ એક જ અખિલાધાર અનામી રહેલો છે। અનંત રૂપમાં એ એક જ અરૂપી લપાયેલો છે। અધ્યાય 147। અલખ કહે ગાંડા ભુવાને બોલાવી ત્યાંય વદેશી ગુરુના હવે દેહ ભરોસો આય। માટે મૂર્તિ આ જઈ વાડી માહે તેમ અથવા ગાણગાપુર મહી મૂકી આવતું એમ। અથવા કોઈ સુભક્તને બોલાવીને અર્પણ કર નિશ્ચય હવે ના રહેશે આ દેહ। ત્યાં તો રાતે દેવનો થયો દ્રષ્ટાંત ત્યાંય લીલા મારે છે હજી કરવી આય સદાય। માટે શ્રદ્ધાવંતને કહો તમે મંદિર બાંધવાને આ સ્થળે ભક્તરાજ હે ધીર। વાડી ગાણગાપુર થકી વિશેષ મહિમા તેમ સ્થાન તણો આ જામશે ધીમે ધીમે એમ। માનો નિશ્ચય આત્મે માટે મૂર્તિ એહ રાખી અહીં પૂજાદિની કરો વ્યવસ્થા તેહ। એમ કહી મૂર્તિ મહી થયા ગુપ્ત ભગવાન સ્વારમાં મૂર્ત્યર્થ જ્યાં ગાંડો જાય સુજાન। આજ્ઞા ત્યાં શ્રી દત્તની કથે ભક્ત પ્રતિપાળ સુણી એહ ગાંડો યથા લહે ન શ્રી નિર્ધાર। કરી મંદિરાર્થે તદા એક વિનંતી પત્ર કહે સર્વને ભક્તજન આવનાર છે અત્ર। દરેકને તે પત્ર આ બતાવવો છે ખાસ પાઈ પણ ના કોઈની કદી માગવી પાસ। જોતા અક્ષર માહરા નહીં કરે સંદેહ કોઈ પણ આ વાતમાં થઈ રહેશે સહુ તેહ। કરી વ્યવસ્થા એહ બી અંદર અંદર તેમ ભક્ત મંડળી શ્રી કને આવીને સપ્રેમ। પ્રાર્થે કે આ પ્રકૃતિ સુધારવાને આય કરવો દીન દયાળ હે ઘટે કાંઈ ઉપાય। સોણી એહ શ્રી ગુરુ વદે એક દેવ બિણ અન્ય સમર્થ બીજો કોણ છે હું તો દાસ અનન્ય। સર્વવ્યાપી સર્વજ્ઞ એ દત્ત દેવ છે પાસ એ વીણ બીજો વૈદ્યના જાણું સ્વપ્ને ખાસ। આજ્ઞા વિનયની કરું ઓ સડકોનું કેમ એમ કહી શરપંજરે ભીષ્માચાર્ય જેમ। પૂર્વદેહે કૃતાયે મે વ્યાધયઃ પ્રવિશन्तु મામ।
अर्दयन्तु च मां दुःखान्युत मे प्रतिमुच्यताम्। अनुध्येयोऽसि मे देव न मे जन्म भवेत् पुनः। अस्माद् ब्रवीमि कर्माणि ऋणं मे न भवेदिति। उपतिष्ठन्तु मां सर्वे व्याधयः पूर्वसञ्चिताः। अनृणो गन्तुमिच्छामि तद्विष्णोः परमं पदम्। कયું હતું આ સર્વને બોલી બતાવી તેહ। કહે સર્વને કે હવે કોઈએ પણ દેહ। સંબંધી આ વાત ના કરવી મારી પાસ। ઓસડ લેવા તેમના એવું કદીએ ખાસ। દત્ત દત્ત કરો બધા છે મુજને આનંદ। એમ કહી ખડખડ હસે ગુરુવર એ સ્વચ્છંદ। સમર્થ માયાતીત જે નિર્વિકાર સદાય। લોકો તારાર્થે થયો જેહ અવતીર્ણ આહ્ય। મોહ શોક ક્યાંથી નડે તેને કદીએ એમ। દેહે વિદેહી જે સદા સ્વાનંદ ઘન તેમ। નશ્વર દેહે જે સદા ઉદાસીન નિર્ધાર। કૃપા કટાક્ષે પ્રેતને ઉઠાડે તત્કાળ। ઈચ્છા માત્રે નિમિષમાં કરે દેહ ધારણ। જેવો ને તેવો જ જે સદા સભર પુરાણ। શ્રી દત્ત દત્ત સુચેતન દત્ત। દત્ત દત્ત અનિકેતન દત્ત। વધે ઘટે ના સર્વથા રહ્યો વ્યાપી બ્રહ્માંડ। તેને ઓસડ કોણ દે વેદ જેહના ભાંડ। થઈ તુરત બેઠા તદા હોય નિરામય જેમ। તેજ રાત્રે એ વધે ગાંડાને સપ્રેમ। બગડ્યું શરીર તાહરું જે દિનથી અત્યંત। તે દિનથી તે આજ લગ ના સુધર્યું એ હંત। માટે રહીશ જો અહીં થઈશ વધુ બીમાર। સેવા માટે તાહરી પુનઃ અહીં નિર્ધાર। માણસ બીજું જોઈશે માટે જા સત્વર। ભૃગુ ક્ષેત્રમાં તું સુધી શ્રી ગુરુવાગ્નોત્તર। સુણી એહ સવારમાં ગાંડો સત્વર તેમ। શ્રી ગુરુ ચરણે દંડવત કરી વધે સપ્રેમ। વંદે આજ્ઞા આપની જાઉં છું ગુરુનાથ। તોય વિનંતી દાસની સુનો દત્ત સાક્ષાત। છોડી પુત્રને માત હૈ જશો એમ નિર્ધાર। દેખાય પ્રત્યક્ષ આ લેશે કો સંભાળ। આજ્ઞાની આ બાળની તમ વિણ હે મા બાપ। જાઉં શરણ કોને હવે કોણ નિવારે તાપ। દત્ત પ્રભુએ ત્યાહરે સ્વયં દાસને ત્યાંય। અર્પી ખોળામાં કહ્યું કાલે સવારમાંય। જે કોઈ આવી કરે તને દંડવત જાણ। સોંપી માથું ચરણમાં તેની તારે માન। લેવી સંભાળ ત્યારથી તને છોડીને એહ। રહેશે ના અન્યત્ર જો ઠેઠ સુધી પણ તેહ। શ્રી દત્ત દત્ત ગુણ સાગર દત્ત। દત્ત દત્ત નટનાગર દત્ત। કાર્ય સર્વ જે તારું થશે એહને હાથ। અન્ન દિને શ્રી સન્નિધે આવતા જ સાક્ષાત।
दर्शन थी दुख भाग्यु भूल्यो सर्व त्रिताप पुनः दुख सागर मही डूब्यो आजे बाप को बहार काढ़े हवे खड़ो दैव प्रतिबंध सपड़ाता ए बंधने छूटे कौन जहंत ते समय आदासनी लेजो मां संभाळ अहंता ममता थी तथा करो मुक्त तत्काल सेवा नित्य शरीर थी लेजो आ गुरुनाथ पुनः मातृ गर्भे कदी नामो कलशो तात कृपा दृष्टि राखी सदा करजो रक्षण तेम मां विसारशो दासने प्रार्थू अनन्य एम विदेह कैवल्य बाळने देजो अंते त्याय गुरु स्वरूपे एक रस करी राखजो आह्य सुनी वचन गांडा तना बोले गुरुवर एम वत्स मागणी ताहरी करशे पूरण तेम दत्तात्रेय दयानिधि योगी जन विश्राम रे निश्चिंत सदा हृदय मारी आशीष आम कीधी सेवा दत्तनी रही माहरी पास तेज रूप मानी सदा पिता स्वामी ने खास करजे सेवा तैमनी एक भाव की तैम थई मुक्त तदरुण थकी करी अंत मां एम आराधना तु तेमनी लेजे पछी संन्यास थई मुक्त संबंध थी सगळा माइक खास दत्त दत्त वियदंबर दत्त दूर देश मां विचरजे यथा प्रारब्ध ते बैठो छू हूँ ताहरा सतत हृदय मां एम देह भाव छोड़ी बधो आत्म भाव थी आय थई एक रसमत स्वरूपे रेजे सदाय हेम कही मस्तक विषे मूकी अभय कर जाण आपी प्रसाद प्रेम थी गांडा ने त्या मान दे आज्ञा जावातणी करी दंडवत तेम माता जो जे बाल ने कही एम सप्रेम गांडा बुवा भरूच मां આવી રહ્યા તત્કાળ આજ્ઞા સમ શ્રી ગુરુ તણી સમાધિસ્થ નિર્ધાર થતા પિતા સ્વામી કરી તદારાધના એહ લઈ સંન્યાસ દક્ષિણે પહોંચ્યા સત્વર તેહ विचरी स्वेच्छाए तिहा करता जन कल्याण अमर नाम ना मेळवी गोदा तीरे जाण समाधिस्थ अंते थई गूंज ग्रामे तेम थया एक रस गुरु पदे अखंड आखर एम गांडा सम गुरु भक्त ना दीठो बीजो क्याय जाऊं वारी तन नाम पर वंदन करूं सदाय गरुड़ेश्वर थी जाहरे लई गुरु आज्ञा तेम भृगु क्षेत्र आववा निकल्यो गांडो एम अन्य मंडली त्याहरे जाता श्री गुरु पास मंदिर माटे नो तही विनंती कागड़ खास जोई श्री गुरु ओचरे शानी लखणी एह सुनी सर्वजन ए वदे गांडा बुआए तेह दत्त 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 कश्मल दत्त काले बहार जाहरे गया हता प्रभु ते
લેખી એહ શ્રી ગુરુ વદે નકી અક્ષરો એહ ગાડાના જ દિશે અરે ના એમાં સંદેહ શું કરવું એનું હવે હતું મમ હૃદય એમ મમ સાનિધ્ય ના કશું થાય કાર્ય એ તેમ નકી સંકલ્પ ન માહરો ગમ્યો દત્તને આય માટે ગાડાના હૃદય કરી પ્રેરણા ત્યાય કાર્ય કરાવ્યું આ અહીં વિના વિલંબે એમ તોય મેં જાણ્યું નહીં થાય આશ્ચર્ય તેમ જે એના મન મહી આવે તે તેમ જાણું પ્રથમ હું આજ આ બન્યું આહવું કેમ ગાડાને મદ્રુપ સહુ માની નિસંદેહ કરો કાર્ય પૂરું હવે ઈશ્વર પ્રેરિત તે એમ કહી ઉઠી સ્વયં મંદિર માટે ત્યાં ખાત મુહૂર્ત તે સમય કરે એહ ગુરુરાય વળતી વિચાર ચિત્તમાં કરે એમ નિર્ધાર ત્યાગી આ જડ દેહને વળું હવે તત્કાળ બ્રહ્મ સ્વરૂપે નિશ્ચય કરું અવતાર પૂર્ણ એમ વિચારી દેવની સામે બેસી તું ઉત્તરાભિમુખ પ્રાણને આત્મ સ્વરૂપે તેમ ક્ષમા વિને શ્રી દત્તના સ્વરૂપમાં હે એમ થયા લીન તત્ક્ષણ પ્રભુ જ્યોતિ મુખથી એક તદા નીકળી મૂર્તિમાં ભરી દત્તની દેખ શ્રી દત્ત દત્ત હતરુચ્છલ દત્ત दत्त दत्त शतकौशल दत्त અમાસની એ રાત્રિ આગળ પડવો ખાસ 1836 શક હતો જ્યેષ્ઠનો માસ જેમ તપ્ત પાષાણ પર પડી જલ બિંદુ જાય ત્યાં જ સમાઈ તેમ પ્રાણાદિક ચેતન માય દીઘા સમાવે ગુરુવરે લોક દ્રષ્ટિએ જાણ રહ્યા પૂર્ણ આકાશવત એ તો સગળે માન આષાઢ શુદ્ધ પ્રતિપદાએ બીજે દિને તેમ યથાવિધિ શરીરનો કરી સંસ્કાર એમ ગુણાનુવાદ ગાતા સહુ શ્રી ગુરુના એ જાણ ગયા ઘેર આનંદથી સાંભળ શિષ્ય સુજાણ લૌકિક દ્રષ્ટિએ થયા એમ ગુપ્ત ગુરુરાય તોય ગરુડેશ્વર મહી દિશે પ્રત્યક્ષ ત્યાય શ્રદ્ધા નિર્મળ હોય તો આવે પરચો તેમ લૌકિક ગમના ગમને આદિ પુરુષમાં કેમ આષાઢ શુદ્ધ પ્રતિપદાએ પુણ્યતિથિ થાય આજે પણ લોકો હજારો દર્શનાર્થ જાય ભક્તજનોએ મંદિરો બાંધ્યા બે આગળ એક મહી શ્રી દત્તને આશકાર સખર શંકરાચાર્ય ભગવાનની સરસ્વતી સહજાણ કરી સ્થાપના અન્યમાં છે સમાધિ સ્થાન પૂજાદિકની છે વ્યવસ્થા ઉત્તમોત્તમ ઘાટ ધર્મશાળા વગેરે સાધન ઉત્તમ કર્યા ભક્ત લોકે હવા યાત્રિક માટે જાણ થઈ હજારો દર્શને થાય કૃતકૃત્યમાન શ્રી દત્ત દત્ત મત સલ્લવ દત્ત दत्त दत्त प्रिय कृल्लव दत्त સેવક વાયાત્રાળુએ અસત્યાદિ દુર્ગુણ ત્યજી
પૂજન સેવાર્થે રહેનાર જે તેણે સવારમાય ઉઠી દેવસ્થાનમાં વાળી જુડી ત્યાંય લીપિયા છું ભોય પર મંદિર આગળ જાણ રંગ વલ્યાદિ કાઢવા સદા ભાવથી માન સ્નાન સંધ્યાદીક કરી શુચિરભૂત થઈ તેમ નિયમો સમત્યાના પછી કરવું પૂજન એમ સ્વૈર વર્તન ના કોઈએ કરવું કદીએ જાણ થાય અવ કૃપા દેવની નહીં તો નિશ્ચય માન યાત્રાર્થીએ અનસૂયા માતાના દર્શન કરી વ્યાસ શુકદેવને કરી તેમ વંદન और संग में भावથી કરવું તીર્થ સ્નાન ચંડ તીર્થમાં વંદિને શેષશાયી ભગવાન કરન્યાળીમાં સોમનાથ અગ્નિતીર્થ કુબેર આદિદેવ દર્શન કરી લગાડતા ના દેર હનુમતેશ્વર કુંભનાથાદિક સ્થાને તેમ દર્શન કરી સદભાવથી જઉં તિલકેશ્વર એમ સ્નાન કરી મણિ સંગમે નમી મણિ નાગેશ્વર જવું પરમ ઉત્સાહથી ત્યાંથી ગરુડેશ્વર ક્ષૌર અને ઉપવાસ ત્યાં કરી પ્રથમ દિન જાણ તીર્થ શ્રાદ્ધ બીજે દિને કરવું તેજ પ્રમાણ મહાપૂજન ત્રીજે દિને કરી દત્તનું તેમ ગરુડેશ્વર ને નારદેશ્વર કરોટી એમ શ્રી દત્ત દત્ત સુચેતન દત્ત दत्त दत्त अनिकेतन दत्त પૂજે સખાવે જવું નર્મદા પર તત્ક્ષણ કરી તીર્થ પૂજન કરાવવું બ્રાહ્મણ ભોજન તીર્થ ભભૂતિ દેવની લઈ પ્રેમથી જાણ સકળ દેવને વંદિને જવું પછી સ્વસ્થાન રુદ્ર પવમાનાદિક થકી કરે અભિષેક જેહ અહીં દેવ પર તેહના પાતક સંચિત જેહ થાય ખાખ તે ક્ષણમહી પામી પુણ્ય મહાન થાય કૃતકૃત્ય આખરે બ્રાહ્મણ એહ સુજાણ ગાયત્ર્યાદિકનું કરે પુરશ્ચરણ સપ્રેમ થાય કામના તેહની સિદ્ધ તત્ક્ષણે તેમ દત્ત મંત્ર જાપે બળે સંચિત ને ક્રિયમાણ થાય સર્વાર્થ સિદ્ધિને પામે અંતે જ્ઞાન સરસ્વતીના જપ થકી વાક જાડનો નાશ થઈ વિલંબ વિના મળે વાક સિદ્ધિ પણ ખાસ મહાદેવના જપ થકી થાય ત્વરિત વૈરાગ્ય થઈ જ્ઞાન પ્રાપ્તિ લભે બધે પૂર્ણ સૌભાગ્ય અખંડ દિવે વંશની થાય વૃદ્ધિ ખાસ ગુરુ લીલામૃત પાઠથી આવે દુઃખ ન પાસ પરિક્રમા ભાવે કરે નિત્ય દેવની એમ ભૂતાદિક બાધા સહુ નાસે તેની તેમ વંદ્યા સ્ત્રીને પુત્રની પ્રાપ્તિની સંદેહ થાય તેમ કરતાહી પરિક્રમા સસ્નેહ નારાયણ બલિ શ્રાદ્ધવા કરતા ભાવે તેમ પિતૃકોપોદ્ભૂત રોગો નાસે સહુ એમ શ્રી દત્ત દત્ત ગુણ સાગર દત્ત दत्त दत्त नटनागर दत्त શમી તુલસી બીલી અને શ્વેત
पद्मादिचार चढ़ावता अहि देवने सहस्र संख्यामान સર્વવંદ્ય થઈ કામના થાય ત્વરિત સહુ પૂર્ણ શ્રદ્ધા નિર્મળ હોય તો ફળે સકલાર્થ તૂર્ણ વેદ ઘોષ કરતા અહીં થાય દેવ પ્રિય તેમ વૈરાગ્ય ભાષાદીનો કરે પાઠ સપ્રેમ સર્વ શંકા તે હની થાય નિર્મૂળ જાણ સત્વર ગુરુ કૃપા થકી થાય આત્મજ્ઞાન સાત્વિક ગાયન દેવની બેસી સામે તેમ કરતા પ્રીતિ દેવની થાય એહ પર એમ કહું વધારે શું હવે એવું કાંઈ ન આય ગરુડેશ્વરમાં ગુરુ કૃપાથી ન સિદ્ધ જે થાય મહિમાએ ગુરુમૂર્તિનો કેવળ અપરંપાર લહે સર્વ કો શિષ્ય હે કહ્યો અલ્પ આસાર સ્વપ્ને પણ ના ભક્તને જેહ વિસારે તેમ તેની લીલા કો લહે વંદુ મૌને એમ ભજે જેહ જે ભાવથી તેને તેવું ફળ આપે નિસંશય અહીં જાણ એહ ગુરુવર શિષ્યોત્તમ ગાડા બુવા લઈ એહ સંન્યાસ યોગાનંદ સરસ્વતી નામે પ્રખ્યાત ખાસ થતા સપ્ત ગોદાતણા પ્રદેશમાં હે તેમ ભક્ત પ્રાર્થનાથી કથે ગુરુ લીલા સપ્રેમ વાસુદેવાનંદ સરસ્વતીની એહ કયો સાર આ તેહનો લહે સર્વ કો તેહ दत्त दत्त वियदंबर दत्त થાક્યા શિવ સનકાદી જ્યાં ગાતા ગુરુ ગુણ તેમ કોણ હું તિહારાકડો વંદુ કેવળ એમ કામધેનુ ગુરુ ચરિત આ કલ્પદ્રુમ સાક્ષાત પાપ તાપ દારિદ્રનો કરે નાશ વિખ્યાત લખે જે આ હાથથી પઢે પ્રેમથી તેમ સુણે વા શ્રદ્ધા થકી કરે તેહ નર એમ પુત્ર પૌત્ર સહવંશમાં તેના અક્ષય જાન રહે સંપદા શિષ્ય હે મા કર તું અનુમાન ધર્મ અર્થ ને કામની થઈ પ્રાપ્તિ તત્ક્ષણ પામે અંતે મોક્ષ પણ કરે કોણ વર્ણન ભવાટવીમાં આનકી અમૃત પરબ સુજાન પીએ સદભાગી સુધી જુએ ન કદી નાદાન तुझ सब धन्य न अन्य को शिष्य निरंजन देख गुरु लीलामृत पान ते कीधुं एह अलेख એમ કહી અમૃત દ્રગે અલખ યોગી વર એહ દેખે શિષ્ય ભણી તિહા થયો સમાહિત તેહ रोम मात्र हाले नहीं खड़ो निश्चिष्ट जाड़ रोमांचित तनु नेत्र थी वहे अश्रु निर्वाण જોઈ અલખ એ શું કરે આગળ એ અધ્યાય રંગ ગુરુ કૃપા હોય તો વૃત્તિ એ હવી થાય વાસુદેવાનંદ સરસ્વતી નિર્યાણમ નામ સપ્તચત્વારિંશદધિક શતતમોऽધ્યાયः સમાપ્તः सर्वे
अन्योन्यमानिनः सर्वे सर्वे सन्तु विमत्सरः स्वस्थः स्वक्षः समृद्धाश्च सर्वे सन्त्वकुतो भयः ॐ शान्तिः शान्तिः शान्तिः। બધા એકબીજા પ્રત્યે માન રાખનાર બનો અને સર્વ નિરાભિમાની થાવ. બધા સ્વસ્થ, શાબૂત, ઇન્દ્રિયવાળા, સમૃદ્ધ અને સર્વત્ર નિડર બનો. દ્રામ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.